જામનગરમાં તાજેતરમાં કોળી સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રીય પરશુરામ સેનાનો એક કાર્યક્રમ જામનગર ખાતે યોજાયો હતો। આ બંને કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિમલભાઈ ચુડાસમા સતત બીજી વખત સોમનાથ વિધાનસભાની બેઠક ઉપર ચૂંટાઈ આવ્યા છે। તેઓનું મૂળ વતન ચોરવાડ છે। ચોરવાડ નગરપાલિકામાં તેઓએ સતત 10 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી છે તેમજ 7.5 વર્ષ સુધી વિરોધ પક્ષના નેતા તરીકે સારી કામગીરી કરી છે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ તેઓએ ચોરવાડ ખાતે વિશેષ કામગીરી કરી છે। તેઓની ઉંમર અત્યારે માત્ર 45 વર્ષની જ છે, છતાં પણ નાની ઉંમરમાં ઘણા જ રાજકીય હોદ્દાઓ મેળવી ચૂક્યા છે। તેઓ સતત 23 વર્ષથી જાહેર જીવનમાં જોડાયેલા છે। ચોરવાડ અને સોમનાથ મત વિસ્તારમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે। આ બધી સત્તાઓ તેઓએ કોંગ્રેસના કાર્યકર અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર મેળવી છે। જામનગરના બંને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ કોંગ્રેસી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની એક વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન વિમલભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેમજ ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે। આવતા દિવસોમાં કેન્દ્ર લેવલે પણ કોંગ્રેસનો સારો સમય આવવાનો છે। ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સાથે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ હોટલ કલાતીત ખાતે આવ્યા છે। ખાસ કરીને આજે એક રાષ્ટ્રીય પરશુરામ સેનાનો એક કાર્યક્રમ હતો અને એક બીજો કાર્યક્રમ એવો હતો કે કોળી સમાજ દ્વારા એક વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ હતો। એમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કોળી સમાજનું એક અગ્રણીય નામ એવું ધારાસભ્ય અને સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય એવા વિમલભાઈ ચુડાસમા અહીંયા ઉપસ્થિત હતા બંને કાર્યક્રમની અંદર અતિથિ વિશેષ તરીકે, અને એમને આજે અમને મળવાનો મોકો મળ્યો છે। અને ખાસ કરીને વિમલભાઈ ચુડાસમાની વાત કરીએ તો સતત બીજી વખત એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે। અને ખાસ કરીને જ્યારે ભાજપનું વાતાવરણ છે આખા સમગ્ર ગુજરાતમાં, ત્યારે વેરાળ સોમનાથની જે સીટ જીતવી એ કોઈ નાની સૂની બાબત નથી, છતાં પણ એ સતત બીજી વખત ચૂંટાઈ આવ્યા છે। અને ખાસ કરીને એક યુવા જે તે સમયે આજે કોંગ્રેસની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે માત્ર નાની કડી 23 વર્ષની ઉંમર હતી અને પછી જ એમને રાજકીય કારકિર્દી શરૂ થઈ અને એની અંદર ચોરવાડ નગરપાલિકા જે છે એની અંદર પ્રમુખ તરીકે સેવા આપી છે સતત 10 વર્ષ સુધી, વિરોધ પક્ષના નેતા તરીકે 7.5 વર્ષ એને સેવા આપી છે, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વાત કરીએ તો એમાં પણ એને જબરું કામ કર્યું છે। અને ખાસ કરીને ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થાન એ સ્થળ ઉપરથી આવે છે અને આજે જામનગરના મહેમાન બન્યા છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ એમનું સ્વાગત કરે છે। આપણી સાથે વિમલભાઈ ચુડાસમા જોડાયેલા છે। આપણે એમને પૂછો કે સાહેબ, તમારું એવું લોકપ્રિય એવું કયું તમારું કામ છે કે લોકો આજે કે તમને સ્વીકારે છે? મારું રહેવાનું છે એ જુનાગઢ જિલ્લાના ચોરવાડ મુકામે રહું છું શહેરમાં, અને તેની બાજુમાં ગીર સોમનાથ જિલ્લો આવેલો છે। અને અવારનવાર અમારા ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લો એ પહેલાં એક જિલ્લો હતો, અને ત્યાં ધાર્મિક પ્રસંગે પણ ગીર સોમનાથ જિલ્લામાંથી ખૂબ ચોરવાડ દર વર્ષે લોકો આવતા હોય છે। જેમ કે ખારવા સમાજ છે ત્યાં પૂજાપો ચડાવી ભવાની માતાજીએ અને પછી ત્યાં ફિશિંગ કરવા જાય છે। કોળી સમાજ છે જે ગીર સોમનાથના ત્યાં પણ તેમના ત્યાં મેરેજ થાય પછી ત્યાં દર્શન કરવા આવે છે। તન્ના પરિવાર છે જે લુહાણા સમાજ, તન્ના પરિવારના પણ કુળદેવી ચોરવાડમાં છે। એમ સતત એકબીજાનું ત્યાં કોન્ટેક હોય છે અને એ લોકો આવતા હોય છે। અને એ મારી સંપૂર્ણ રીતે આટલા વર્ષ નગરપાલિકાની કામગીરી ત્યાં જોયેલી, અને એ જોવાના કારણે ગીર સોમનાથ નેવું સોમનાથ વિધાનસભાના લોકોએ 2017માં મારી ઉપર ભરોસો મૂકેલો કે જે કામગીરી જે ત્યાં મેં કરી છે પ્રમુખ તરીકે, એ જે વર્ષો સુધી ન થઈ શકે એ સામાન્ય સમયમાં મેં કરેલી, અને એ જોઈ અને એના કારણે મને ત્યાં બીજા ગીર સોમનાથ જિલ્લામાં ત્યાં સોમનાથમાં વિધાનસભામાં 13 દિવસ પહેલાં લડવા મૂકેલો। તે પણ ગામડા નહોતા જોયા, 11 વોર્ડ નહોતા જોયા, પણ લોકોને મારી ઉપર વિશ્વાસ હતો અને લોકોને કામ કરવા વ્યક્તિ જોતા હતા, એટલે ત્યાં 2017માં પણ જીતો અને ફરી એ કામગીરી ગીર સોમનાથમાં કરવાના હિસાબે 5 વર્ષ 2022માં પણ ફરી સોમનાથની પ્રજાએ મારી ઉપર ભરોસો મૂક્યો। ખાસ કરીને વાત આવી કોંગ્રેસની, તો કોંગ્રેસની અંદર ધારો કે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો એની અંદર જે એનું નેટવર્ક હોવું જોઈએ, ખાસ કરીને સંગઠન નેટવર્ક હોવું જોઈએ, જે પ્રમાણે એને ભાજપને જ વારંવાર આ લોકો ચૂંટીને મોકલે છે ગુજરાતની પ્રજા, તો એનું મુખ્ય કારણ શું એવી કોંગ્રેસ ભૂલ કરે છે કે હજી સુધી ધારાસભાની અંદર એની સત્તા નથી મળતી? કોંગ્રેસ કોઈ એવી ભૂલ નથી કરતી। કોંગ્રેસનો પણ એક સમય હતો જ્યારે ઇન્દિરાજી હતા, રાજીવ ગાંધીજી હતા, અને એ સમયે કોઈ સપને નહોતું વિચારતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંય આવશે, એ ગુજરાતમાં કે આટલી મોટી સરકાર દિલ્હી કેન્દ્રમાં કે આવશે। એ સમય એવો હતો ને એ સમયે ખાલી એક જ સીટ ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં જીતેલા, એટલે એ એક સમય હોય છે, અને એ સમય કોંગ્રેસનો હતો। અને ધીમે ધીમે એ સમય જ્યારે કોઈનો પૂરો થતો હોય
ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આવ્યો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ધીમે ધીમે પૂરો થતો જાય છે. એટલે ફરી કોંગ્રેસનો સમય આવવાનો છે, કારણ કે કોંગ્રેસ કોઈ ભૂલ નથી કરતી, પણ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે બાય મીડિયાના મારફત કે અન્ય કોઈ પણ વસ્તુના મારફત કે ફેસબુક હોય કે ટ્વિટર હોય કે અન્ય એના માગે ગેરમાર્ગે દોડવામાં લોકોને આવે છે. હવે લોકો ધીમે ધીમે સમજી રહ્યા છે, એ સમજ્યા છે, એના કારણે તમે આજે લોકસભામાં આટલી મોટી સીટ જોઈ રહ્યા છે. અને આજે તમે રાહુલ ગાંધીનું પરફોર્મન્સ તમે જો કે આજે વડાપ્રધાન પણ ત્યાં લોકસભામાં નથી આવી રહ્યા. ખાસ કરીને વાત કરીએ તો તમે એમ કહો છો, પણ વાત એ ગુજરાતની વ્યક્તિગત વાત કરીએ તો ગુજરાતની અંદર ભાજપની કમ્પેરિઝનમાં કોંગ્રેસનું સંગઠન નબળું તો સ્વીકારવું જ પડે. કોંગ્રેસનું સંગઠન નબળું નથી, પણ મૂળ વસ્તુ એવી છે કે ભારતીય જનતા પાર્ટી દર વખતે શું કરતી, ચૂંટણીઓ આવે ત્યારે કોઈ પણ અલગ અલગ પાર્ટી હોય એને કોઈ પ્રેશરી રીતે કે કોઈ પણ રીતે કરી અને જે કોંગ્રેસના મત તોડતા હોય છે એવી પાર્ટીને ત્રીજી પાર્ટીને ઊભી કરતા હોય છે. અને એ કોંગ્રેસના મત બે ડિવાઈડ થતા હોય છે, અને બે મત ડિવાઈડ થતા હોય એના કારણે કોંગ્રેસના બે મત અલગ અલગ જગ્યાએ વહી જતા હોય અને એવી રીતે જીત મેળવે છે. બાકી લોકો પણ હવે ત્રાહિમામ થઈ ગયા છે. રોડ રસ્તાઓ છે તો આજે તમે એની પરિસ્થિતિ તમે જો કે જે આજે હું પોતે મારી વાત કરું તો મારી વિધાનસભામાં આજે નોન પ્લાનના રસ્તા એક ગામથી બીજા ગામને જોડી શકાય, એક તાલુકાને બીજા ગામથી તોડી શકાય, એમ દર વર્ષે એના જોબ નંબર આપવામાં આવતો. આજે 1.5 વર્ષની ઉપર થઈ ગયું, એ જોબ નંબર નથી આપવામાં આવ્યા. કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે નથી આપવામાં આવ્યો. એવું તો નથી કે રસ્તા ઉપર કોંગ્રેસના લોકો જ જવાના છે, ભાજપના જવાના, તમામ વ્યક્તિ જવાના. એક્સિડન્ટ થાય તો એ તમામ લોકો જવાના છે, અને જે એક્સિડન્ટ થાય એમાં મૃત્યુ થાય તો એવું નથી કે કોંગ્રેસવાળાનું થવાનું છે, ભાજપવાળાનું થાય, અન્ય પાર્ટીનું. એટલે આવી ભેદભાવની નીતિ લાંબા સમય સુધી ન ચાલે. લોકો ધીમે ધીમે ઓળખી ગયા છે ભારતીય જનતા પાર્ટીને, એટલે 2024માં ગેનીબેનથી શરૂઆત કરી છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે કોંગ્રેસના જે આગેવાનો છે, મુખ્ય આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા તમારા કોળી સમાજમાંથી આવે છે, એવા ઘણા જયેશભાઈ રાદડિયા સહિતના કેટલા આગેવાનોને એને ભાજપમાં પ્રવેશ આપ્યો છે, એની હિસાબે કોંગ્રેસને પીછેહટ કરવી પડી છે. કોંગ્રેસને પીછેહટ નથી કરવી પડી. ઘણીવાર એવું થતું હોય કે કોઈ પોતાના સ્વાર્થ માટે જતા હોય, કોઈને ભારતીય જનતા પાર્ટીની જૂની ટેવ છે CBI મોકલવી, ED મોકલવી, પ્રેશર કરવું, પ્રેશરના કારણે જતા હોય. લોકો જે ગયા છે એ કોઈ સ્વેચ્છાએ નથી ગયા, અલગ અલગ પ્રેશરના કારણે ગયા છે. અને પ્રેશરના કારણે ગયા છે, કોઈ હોદ્દા માટે ગયા છે, એટલે કોઈ અલગ અલગ કારણોસર બધા જે ગયા છે એ હોદ્દા માટે ગયા હોય, પ્રેશર હોય, EDની બીક હોય, CBIની ડર હોય, અને ડર જે ન સહન કરી શકે એ જાય, અને જે સહન કરી શકે, જે લડાઈ કરે. કારણ કે આવી રીતે લડાઈ કરતા રહે એ મક્કમતાથી આજે 12 જે છે તો 12માંથી હું એક છું જ. ખાસ કરીને ધારો કે આવતા દિવસોની વાત કરીએ તો કોંગ્રેસનું ભવિષ્ય કેવું લાગે છે? ધારો કે અત્યારે જે પ્રમાણે કેન્દ્ર લેવલે જે રાહુલ ગાંધીએ જે પરફોર્મન્સ કર્યું છે એની સામે લોકસભાની સીટ પણ એને વધારે પડતી પ્રાપ્ત કરવા લોકો સફળ થયા છે. અને ખાસ કરીને જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં પણ એ લોકો સફળ છે. આજે વિરોધ પક્ષના નેતા તરીકે પણ રાહુલ ગાંધીજી બિરાજમાન છે. તો અત્યારે થોડું ઘણું એનું તેજીનો માહોલ દેખાય છે. તો ભવિષ્ય કેવું લાગે છે? ભવિષ્ય કોંગ્રેસનું સારું જ લાગે અને સારું જ રહેવાનું છે. એનું કારણ તમને કહું કે 2017માં પ્રથમ જ્યોતિર્લિંગ આવ્યા, સોમનાથ દાદાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા એટલે મને ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યો. 2022માં પણ સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા એટલે હું ચૂંટાઈને આવ્યો છું. એટલે કોંગ્રેસનું ભવિષ્ય છે. અને 2024માં અયોધ્યામાં પણ આશીર્વાદ મળ્યા એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગઈ, અને કેદારનાથમાં પણ ત્યાં લોકસભાની સીટમાં પણ આશીર્વાદ મળ્યા. એટલે જે ધર્મના નામ ઉપર જે અત્યાર સુધી મત મેળવતા હતા લોકો તેમને ઓળખવા માંડ્યા છે, અને ઓળખવાના કારણે આ તમામ ધાર્મિક જગ્યાઓ ઉપર કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ મળી રહ્યા છે. ખાસ કરીને અર્જુન મોઢવાડિયા સહિતના જે નેતાઓ હતા, માધાતાઓ હતા કોંગ્રેસના, જે તે સમયે નામ હતું, એ લોકો આજે કે ભાજપમાં પ્રવેશ છે, એની હિસાબે તો કોંગ્રેસને થોડીક પીછેહટ તો કરવાની વાત આવી ગઈ. જે મુખ્ય નેતાઓ હતા, જે કોંગ્રેસની પાયાની નીતિ રીતિથી લોકો સ્વીકારતા હતા, છતાં પણ એને ભાજપમાં એને પ્રવેશ કર્યો છે. જે કંઈ થતું હોય એ સારા માટે થતું હોય છે, અને જ્યારે કંઈ સારું થવાનું હોય કોંગ્રેસનું એટલે બધું થતું હોય છે. મેં તમને કીધું કે કોઈ પ્રેશરના હિસાબે, કે કોઈ EDની ડરના હિસાબે ગયા, કોઈ CBIની ડરના હિસાબે, કોઈ બિઝનેસના હિસાબે ગયા છે, કોઈ હોદ્દાના હિસાબે ગયા છે, ને કોઈ ધાક ધમકીના હિસાબે ગયા છે. આ ભારતીય જનતા પાર્ટીની જૂની વાત છે, અને એ ઉપરથી જ્યાંની સત્તામાં આવી ત્યારે એનો ઉપયોગ કર્યો છે. એટલે અલગ અલગ નેતાઓ જાય છે. ખરેખર તો નેતાઓ જવા ન માગતા હોય, પણ હવે ગયા છે એટલે એ બીજી કોઈ વાત ત્યાં જઈને કરી ન શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં જેમ છૂટથી બોલવાની છૂટ છે એવી ત્યાં નથી. ત્યાંથી જે કાગળ આપે, અમારી વિધાનસભા પણ ચાલુ હોય તો આટલા ધારાસભ્ય બેઠા હોય, પણ એમને જે ચિઠ્ઠી કમલમમાંથી આપે એ ચિઠ્ઠીથી વધારે એ બોલવાના હકદાર નથી. પણ અમે પ્રજા માટે જાહેરમાં બધું બોલી શકીએ, છૂટથી બોલી શકીએ, અને છૂટથી બોલી શકીએ
એટલે જ મેં કીધું કે 2024માં ગેનીબેન સંસદ સભ્ય બને અને કોંગ્રેસે ગુજરાતથી શરૂઆત થઈ છે, એકથી શરૂઆત થઈ છે, એટલે આવતા દિવસો સારા કોંગ્રેસના આવવાના. ધારો કે વિધાનસભા 2027 ને શું કહેશો? એમાં કોંગ્રેસ ફરી પાછા 25-30-35 વર્ષ પછી સત્તા ઉપર આવવા ચાન્સ લાગે છે? 2027માં જેમ અત્યારે 2024માં લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની જેમ ગઠબંધન હતું અને એને હિસાબે થોડાક દૂરથી જ રહી ગયા, બાકી તો ત્યાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની હતી અને ભવિષ્યમાં બનશે, એમ 2027માં પણ ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાંથી લડવાના છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર અહીં આવવાની છે. એટલે આ રીતે જોયું કે આ વિમલભાઈ ચુડાસમા હતા અને ખાસ કરીને યુવા ધન છે, ખાસ કરીને 45 વર્ષની ઉંમર છે, 23 વર્ષથી સતત એ લગાતાર આની અંદર વર્કઆઉટ કરે છે અને સોમનાથ જિલ્લાની વાત કરીએ તો એમાં લોકપ્રિયતાનું જે સ્થાન છે એ કલ્પના બહારનું છે અને ખાસ કરીને હવે તો એ ખાસ કરીને પ્રાદેશિક લેવલે પણ એક નેતા તરીકે લોકો એને સ્વીકાર્યા છે. એનું જે સ્પષ્ટ વક્તા છે, સ્પષ્ટ વાત છે એને લોકોએ સ્વીકારી છે અને ખાસ વિમલભાઈ ચુડાસમાનું વિધાનસભાના જે અધ્યક્ષ હોય છે એ પણ નોંધ લેતા થઈ ગયા છે. એટલે કોંગ્રેસમાં વિમલભાઈનું જે વ્યક્તિગત વાત કરીએ તો એનું વર્ચસ્વ પણ વધ્યું છે. ખાસ કરીને જે પ્રમાણે ભાજપનું વર્ચસ્વ હતું 2022માં ને 156 સીટ લઈ હતા, એમાં સામા પવને જઈ અને સોમનાથની સીટ જીતી આવ્યા છે. એટલે વિમલભાઈ જામનગરના મહેમાન બન્યા છે અને એ પ્રમાણે આજે ઇન્ટરવ્યૂ લેવાનો અમને મોકો મળ્યો છે. અમે જીટીવીએલ જામનગર ન્યૂઝ પણ એનો આભાર માનીએ છીએ મુલાકાત આપવા બદલ.